આ પ્રકરણના ચોથા ઉદાહરણમાં આવા પ્રકારની એક આકૃતિ સાથે ચર્ચા છે. ચોરસ છે ABCD. ચોરસની બાજુની લંબાઈ સ્મોલ d છે. તેના પરના વિદ્યુતભારો +q, -q, +q અને -q છે. તો આ રીતે જે વિદ્યુતભારોનું તંત્ર બનશે તેની વિદ્યુત સ્થિતિ ઊર્જા પૂછી છે પહેલા ભાગની અંદર. બીજા ભાગની અંદર ચોરસના કેન્દ્ર કેપિટલ E પર જો કોઈ બીજો એક વિદ્યુતભાર Q0 લઈ આવવામાં આવે તો એના માટે કરવું પડતું કાર્ય. આવા બે ભાગમાં દાખલો છે. પહેલા ભાગની અંદર આ ચાર વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર ધરાવવા જોઈએ. અહીંયા થિયરીની જેમ જ આપણે કામ કરવાનું છે. પહેલા ચારે ચાર વિદ્યુતભારને અનંત અંતરે વિચારવાના છે. ચારે વિદ્યુતભાર અનંત અંતરે છે. ત્યાંથી સ્ટેપ વાઇઝ પહેલા A બિંદુ પર +q વિદ્યુતભારને લઈ આવશું તેના માટેનું કાર્ય. પછી B બિંદુ પર -q વિદ્યુતભારને લઈ આવશું તેના માટેનું કાર્ય. એવી રીતે અનુક્રમે C અને D પર +q અને -q વિદ્યુતભાર લઈ આવશું એના માટેનું કાર્ય. ચાર વિદ્યુતભારને એક પછી એક જે તે બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યની ચર્ચા કરશું અને પછી કુલ કાર્ય માટે આ ચારેયનો સરવાળો. હવે ખરેખર આમ તો આ ચારેય વિદ્યુતભારમાંથી ક્રમ ગમે તે રાખી શકીએ, છેલ્લો જવાબ એ જ રીતે આવશે. પણ છતાં આપણે ક્રમ આવી રીતે અનુસરશો કે પહેલા +q વિદ્યુતભાર લઈ આવીએ છીએ ત્યારે ધ્યાન રાખજો બાકીના બધા વિદ્યુતભાર હાજર નથી. પહેલા ચારે ચાર વિદ્યુતભારને અનંત અંતરે વિચારેલા છે. તો પહેલા ભાગની અંદર +q વિદ્યુતભારને કેપિટલ A બિંદુ પર લાવીએ. એના માટે થતું કાર્યની ચર્ચા કરીએ. +q વિદ્યુતભારને A બિંદુએ લઈ આવીએ છીએ ને ત્યારે બીજા કોઈ વિદ્યુતભાર હાજર નથી, એટલે એવું કોઈ બીજું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી કે જેના વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો +q વિદ્યુતભારને A બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય 0. થિયરીમાં પણ આ જ રીતે પહેલા આપણે બે વિદ્યુતભારનું તંત્ર પછી ત્રણ વિદ્યુતભારનું તંત્ર લીધું હતું ને એવી રીતે હવે આ ચાર વિદ્યુતભારનું તંત્ર છે. થિયરીમાં પણ આપણે આ જ કામ કર્યું હતું કે પહેલા બધા વિદ્યુતભાર અનંત અંતરે હોય ત્યારે પ્રથમ વિદ્યુતભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય 0 હોય છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે એવું કોઈ ક્ષેત્ર ત્યાં હાજર નથી. હવે અગત્યની વાત શરૂ થશે. હવે વિચારવાનું છે કે A પર +q વિદ્યુતભાર છે અને B ઉપર -q વિદ્યુતભાર લઈ આવવાનું છે. તો સેકન્ડ પાર્ટની અંદર A પરના +q વિદ્યુતભારની હાજરીમાં B પર જો A પરના +q વિદ્યુતભારની હાજરીમાં B પર -q વિદ્યુતભાર લાવવા માટે થતું કાર્ય નક્કી કરવા જઈએ છીએ. A પર +q વિદ્યુતભાર છે ને ત્યારે B પર -q વિદ્યુતભાર લેવા માટેનું કાર્ય એટલે B પરનો વિદ્યુતભાર જે લઈ આવીએ છીએ એ B પરનો વિદ્યુતભાર ગુણ્યા A પરના +q ને લીધે B પાસેનું સ્થિતિમાન. A પરના +q ને લીધે B પાસે સ્થિતિમાન. ખરેખર આ જે સ્ટેપ છે ને એ W બરાબર QV તમને ખ્યાલ હોવું જોઈએ. આ પણ ચર્ચા પહેલા ઉદાહરણમાં આવેલ છે, થિયરીમાં આવેલ છે કે જે બિંદુએ તમે વિદ્યુતભાર લઈ આવતા હો ને એ વિદ્યુતભાર સાથે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ ત્યાં જે વિદ્યુત સ્થિતિમાન છે એ A પરના +q ને લીધે A પરના +q ને લીધે B પાસે સ્થિતિમાન છે. એની સાથે B પર જે વિદ્યુતભાર લઈ આવીએ છીએ ને એ ગુણાવાનો છે. તો બીજું કાર્ય લખવા માટે -q સાથે
આ A પરના પ્લસ q વિદ્યુતભારને લીધે B પાસેનો સ્થિતિમાન લઈએ ને તો આ પ્લસ q થી D અંતર આવેલા B બિંદુએ સ્થિતિમાન સૂત્ર શું ઉપયોગમાં લીધું છે? આ વિદ્યુત સ્થિતિમાન લખવા માટે kq/r, k એટલે 1/4πε0 q/r ની જગ્યાએ d, પ્લસ q વિદ્યુતભાર થી D અંતરે સ્થિતિમાન અને A બિંદુએ માઈનસ q વિદ્યુતભાર લઈ આવીએ છીએ. આને સાદુરૂપ આપશો તો W2 બરાબર -q²/4πε0d. આ બીજું કાર્ય થાય છે. જો અત્યાર સુધીમાં આપણે બે કાર્ય ગણ્યા. પેલા ચારે ચાર વિદ્યુતભારને અનંત અંતરે વિચાર્યા. A પર પ્લસ q વિદ્યુતભાર લઈ આવીએ, એનું કાર્ય શૂન્ય કારણ કે બીજા કોઈ વિદ્યુતભાર હાજર નથી. B પર માઈનસ q વિદ્યુતભાર લઈ આવીએ ત્યારે થતું કાર્ય. હવે બાકીના કાર્ય ગણી અને પછી ટોટલ. અત્યાર સુધીના બે કાર્ય પછી ત્રીજા કાર્યની વાત કરીએ ને તો હવે C પર પ્લસ q વિદ્યુતભાર લઈ આવવો છે. પણ ધ્યાન રાખજો ત્યારે A પર પ્લસ q અને B પર માઈનસ q વિદ્યુતભાર હાજર છે ત્યારે C પર પ્લસ q વિદ્યુતભાર લઈ આવવો છે. તો આવું થશે કે A પરના પ્લસ q અને B પરના માઈનસ q વિદ્યુતભારની હાજરીમાં C પર જો આવી રીતે આખું બનશે કે A પર પ્લસ q અને B પરના માઈનસ q વિદ્યુતભારની હાજરીમાં C પર પ્લસ q વિદ્યુતભાર લઈ આવીએ. હવે જો એ કાર્ય લખશો ને તો એના આપણે આમ લખશો W3 બરાબર C પરનો વિદ્યુતભાર. જો જે વિદ્યુતભાર લઈ આવતા હોય ને એની સાથે ગુણાકારમાં સ્થિતિમાન, પણ C પરનું સ્થિતિમાન કયું? A પરના પ્લસ q અને B પરના માઈનસ q ને લીધે વિદ્યુત સ્થિતિમાન. જો આવું થશે. C પર આપણે જે વિદ્યુતભાર લઈ આવશું એ પ્લસ q, એની સાથે A પર અને B પરના વિદ્યુતભારને લીધે C પરનું સ્થિતિમાન, C પર જે સ્થિતિમાન હશે ને એની સાથે C પર જે વિદ્યુતભાર લઈ આવીને ગુણાવવાનું. હવે એમાં C પર વિદ્યુતભાર લઈ આવીએ છીએ પ્લસ q છે, પણ બરાબર ધ્યાન આપજો A પરના પ્લસ q ને લીધે C પર સ્થિતિમાન લેવું હોય ને તો એક ધ્યાન રાખજો, આ D અને આ D હોય ને તો આટલું AC અંતર ધ્યાન રાખજો, આ AC અંતર D અને D નો કર્ણ થશે. બરાબર ધ્યાન આપજો. D અને D ના કર્ણ તરીકે શું આવશે? તો જો AC² બરાબર D² + D², AC² બરાબર 2D² એટલે કે √2D થશે. D અને D નો કર્ણ થશે √2D. તો A પરના પ્લસ q ને લીધે C પર સ્થિતિમાન લખીએ ને ત્યારે kq/r ની જગ્યાએ ધ્યાન રાખવું પડશે. જો k એટલે 1/4πε0, q અંતર r ની જગ્યાએ √2d, કારણ કે A પરના પ્લસ q ને લીધે C પર સ્થિતિમાન લેવું હોય ત્યારે આટલું AC અંતર લેવું પડે જે √2d થશે કર્ણ તરીકે. B પરના માઈનસ q વિદ્યુતભારને લીધે C પાસે સ્થિતિમાન, તો એમાં ઋણ વિદ્યુતભાર છે એટલે ઋણ નિશાની સાથે આવશે અને એ તો D અંતર જ છે. જો આ D અંતર થશે, આટલું D થશે તો આ પણ D થશે. બે વખત ફરી પાછું kq/r લીધું, પણ A થી C બિંદુ √2d અંતરે છે અને B થી C બિંદુ છે ને એ D અંતરે છે. આમાં થોડું જુદું કામ એ કરવાનું છે. જો આ q/4πε0 કોમન કરીએ ને એટલે બહાર આવી જશે q²/4πε0d, એટલું કોમન નીકળી જાય. પણ માઈનસ નિશાની પણ કોમન કાઢવી છે કારણ કે આમાં બધે એક સરખું આગળ સહગુણક આવશે. માઈનસ નિશાની સાથે કોમન કાઢો ને તો આ q કોમન નીકળ્યું એટલે બારે q²4πε0d. એની સાથે ધ્યાન રાખજો માઈનસ નિશાની કોમન કાઢી એટલે 1/√2 વાળું પદ પ્લસ છે એ માઈનસ માં આવી જશે
અને આ માઈનસ છે જેમાંથી આટલું ઓલરેડી કોમન નીકળી ગયું છે એ +1 થશે. આવી રીતે આ કાર્યનું સૂત્ર થયું. તો અત્યાર સુધીના બે કાર્ય પછી ત્રીજું કાર્ય આપણે જે મળ્યું છે એ W3 બરાબર -q²/4πε0 1 - 1/√2 આ ત્રીજું કાર્ય મળ્યું છે, જેમાં C પરના વિદ્યુતભાર સાથે C પરનો સ્થિતિમાન ગુણાવવાનું છે. પણ એ C પર સ્થિતિમાન કોને લીધે છે? તો A અને B પરના વિદ્યુતભારને લીધે C પર સ્થિતિમાન, એની સાથે આપણે C પરનો વિદ્યુતભાર ગુણાવ્યો છે. એવી રીતે હજી ચોથું કાર્ય ગણીએ. ચોથા કાર્ય તરીકે જો હવે A પર +q, B પર -q અને C પર +q વિદ્યુતભાર હાજર હોય ત્યારે D પર -q વિદ્યુતભારને લાવવા માટે થતું કાર્ય. તો આવી રીતે A પરના +q, B પરના -q અને C પરના +q વિદ્યુતભારની હાજરીમાં D પર -q વિદ્યુતભાર લાવવા થતું કાર્ય લઈશું. આ રીતના વર્ણન સાથે રજૂઆતો કરવાની. જો આવું જ્યાં જ્યાં હેડિંગ લખું છું એવું હેડિંગ શબ્દોમાં જે આપણે સ્ટેપ લખીએ છીએ બધું લખીને વ્યવસ્થિત રજૂઆત સાથે પ્રશ્નનો જવાબ આપવાનો, માત્ર ગાણિતિક સ્ટેપ જ લખવાના નહીં. તો આવું A પરના +q, B પરના -q અને C પરના +q આ ત્રણ વિદ્યુતભારની હાજરીમાં D પર -q વિદ્યુતભાર લેવા માટે થતું કાર્ય તરીકે W4 માં D પરનો વિદ્યુતભાર લઈ આવીએ છીએ. D પર જે વિદ્યુતભાર લઈ આવે છે ને એને ગુણ્યા D પરનો સ્થિતિમાન. પણ D પર શાને લીધે સ્થિતિમાન હશે? A, B અને C ને લીધે. તો જો A, B અને C ને લીધે D પર સ્થિતિમાન. તો આવી રીતની રજૂઆત. D પરનો વિદ્યુતભાર કેટલો છે? -q. હવે જુઓ D પર સ્થિતિમાન A પરના +q ને લીધે, તો +q થી D અંતરે સ્થિતિમાન. બીજું -q થી √2d અંતરે સ્થિતિમાન. જો આ વિકર્ણ √2d થશે તો આ વિકર્ણ પણ √2d થશે. તો -q થી √2d અંતરે આવેલા કેપિટલ D બિંદુએ સ્થિતિમાન એટલે માઈનસ આવશે. તો એવી જ રીતે C પરના +q વિદ્યુતભારથી D અંતરે આવેલા કેપિટલ D બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. જો આ એક ને એક પદ બે વખત આવે છે તો એ 2 ટાઈમ્સ લખી નાખીએ, એક સ્ટેપ વધારે કરીએ. તો જો -q સાથે આ એક ને એક પદ બે વખત છે એટલે 2 ટાઈમ q/4πε0d -q/4πε0√2d. ફરી કોમન કાઢશું, q/4πε0d કોમન નીકળશે જે બારે ગુણાશે q સાથે. એટલે W4 બરાબર -q²/4πε0d. જો આટલું કોમન કાઢશું એટલે અહીંયા ગુણાકારમાં q² થશે. પહેલા પદમાં 2 વધ્યા અને બીજામાં કોમન નીકળીને 1/√2 વધે છે. જો આ ચોથું કાર્ય થયું. તો આ રીતે આપણે 4 કાર્ય ગણ્યા છે. આ ચોથા કાર્યને પણ અહીંયા રજૂઆતમાં લઈએ ને તો W4 બરાબર -q²/4πε0d સાથે બ્રેકેટમાં 2 - 1/√2. તો સ્ટેપ વાઇઝ આવા 4 કાર્યની હજી ચર્ચા કરી છે. હવે તંત્રની સ્થિતિ ઊર્જા માટે આ ચારે 4 કાર્યનો સરવાળો કરીએ. હવે આ 4 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા માટે આ ચારેય કાર્યોનો આપણે સરવાળો કરીએ ને તો કુલ કાર્ય એટલે આ ચારેય કાર્યનો સરવાળો. હવે આ ચારેય કાર્યનો સરવાળો તંત્રનો કુલ કાર્યને સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહ પામે છે. જો W1 ઓલરેડી 0 છે તો આ ત્રણનો સરવાળો કરશો ને તો
માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ડી. બીજું કાર્ય છે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ડી સાથે 1 માઇનસ 1 અપોન રૂટ 2. ફરી પાછું માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ડી સાથે 2 માઇનસ 1 અપોન રૂટ 2. જો પેલું કાર્ય શૂન્ય, પછી આ બીજું કાર્ય છે, આ ત્રીજું કાર્ય છે અને આ ચોથું કાર્ય. આ રીતના પેલું કાર્ય શૂન્ય આપણે લખેલું નથી અત્યારે. u બરાબર ફરી પાછું આ બધામાંથી કોમન નીકળશે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ડી કોમન નીકળશે. તો બ્રેકેટમાં જો આ કોમન નીકળી ગયું એટલે +1 આવશે. આમાંથી માઇનસ વાળું આ પદ કોમન નીકળી ગયું એટલે +1 માઇનસ 1 અપોન રૂટ 2. આ કોમન નીકળી ગયું એટલે +2 માઇનસ 1 અપોન રૂટ 2. 2 ને 3 ને 4 આવશે એટલે પેલું પદ 4 આવશે. માઇનસ 1 બાય રૂટ 2 માઇનસ 1 બાય રૂટ 2 એટલે 2 બાય રૂટ 2 અને 2 બાય રૂટ 2 એટલે રૂટ 2 થશે. તો એ રીતે u બરાબર માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ડી સાથે બ્રેકેટમાં આ ત્રણનો સરવાળો 2 ને 3 ને 4 આ બેનો સાદુરૂપ -2 બાય રૂટ 2 એટલે કે રૂટ 2. તો આ તંત્રની સ્થિતિ ઊર્જાનો જવાબ થયો. આ હજી આખો પહેલો ભાગ પૂરો થયો. બી પાર્ટમાં આપણને જે માહિતી પૂછી છે ને, બી પાર્ટમાં એક કેન્દ્ર પર ક્યુ નોટ વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય. તો ફરી પાછું એક અને એક પ્રોસીજર કે જો કેન્દ્ર પર ક્યુ નોટ વિદ્યુતભાર આપણે લઈ આવવો હોય તો એ કાર્ય માટે E પર ક્યુ નોટ વિદ્યુતભાર લઈ આવીએ છીએ. તો E પરના ક્યુ નોટ વિદ્યુતભાર સાથે E પરનું સ્થિતિમાન ગણવાનું. જો E પર Q નોટ વિદ્યુતભાર લઈ આવીએ છીએ તો એ Q નોટ વિદ્યુતભાર સાથે E પરનું સ્થિતિમાન ગણવાનું. E પર સ્થિતિમાન શાને લીધે છે? આ ચારેયને લીધે. તો A B C અને D ને લીધે E પર સ્થિતિમાન. પણ ધ્યાન રાખજો, ખૂબ જ એક અગત્યની વસ્તુ, પ્લસ ક્યુ વિદ્યુતભાર, માઇનસ ક્યુ વિદ્યુતભાર, પાછું પ્લસ ક્યુ અને પાછું માઇનસ ક્યુ, ચારે ચાર વિદ્યુતભારના કેન્દ્રથી અંતર સરખા થાય છે. બે ધન વિદ્યુતભાર છે અને બે ઋણ વિદ્યુતભાર છે. તો બે વખત જેટલું ધન સ્થિતિમાન મળશે, બે વખત તેટલું જ ઋણ સ્થિતિમાન મળશે. તો ખરેખર કેન્દ્ર પર સ્થિતિમાન શૂન્ય હશે. ધ્યાન રાખજો, આ રીતે ચોરસના પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો શિરોબિંદુ પર હોય ને તો કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, કારણ કે જેટલું ધન સ્થિતિમાન હશે એટલું જ ઋણ સ્થિતિમાન હશે. તો આ જગ્યાએ આ ABCD ને લીધે E પરનું સ્થિતિમાન શૂન્ય છે. તો Q નોટ સાથે 0 ગુણાશે અને એ રીતે થતું કાર્ય કેવું થશે? શૂન્ય થશે. તો આ રીતનું આ ચોથું ઉદાહરણ પણ થિયરીમાં ભણ્યા છો એ વસ્તુને લાગુ પાડી. પેલા 4 વખત કાર્ય ગણ્યા, પછી એના સરવાળા તરીકે તંત્રની સ્થિતિ ઊર્જા અને કેન્દ્ર પર Q નોટ વિદ્યુતભાર લઈ આવવા માટે કરવું પડતું કાર્ય ગણ્યું.